તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે આરટીઈ એડમિશન 2025 વિશે. આ યોજનામાં ખાનગી સ્કૂલમાં ધોરણ 1 થી 8 સુધીના મફત ભણાવો તમારા બાળકોને. આરટીઈ હેઠળ સરકાર પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2024-25 અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેર કરી દેવામાં આવી છે. આગામી 1 જૂન 2025ના રોજ 6 વર્ષના પૂરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશની પ્રક્રિયા તારીખ 28/2/2025 થી તારીખ 12/3/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આરટીઈ માટે કોણ અરજી કરી શકે તેની વાત કરીએ. જે બાળકનો જન્મ 1 જૂન 2018 અને 31 મે 2019ની વચ્ચે થયો હોય તે આ ઓનલાઈન અરજી કરી શકે છે. જે બાળક ગુજરાતમાં રહેતો હોય તે, જે બાળકનું વાર્ષિક કૌટુંબિક આવક 1 લાખથી ઓછી હોવી જોઈએ. ઓનલાઈન અરજી કરવા માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે. જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝના ફોટા, બાળકના વાલીના દસ્તાવેજની જરૂર પડશે તેની વાત કરીએ. આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમાં આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ અને આવકનો દાખલો. આ યોજનાના મુખ્ય ઉદ્દેશની વાત કરીએ. 6 થી 14 વર્ષના વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં આવશે. 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકોની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાનું રહેશે. કલમ 6 હેઠળ બાળકને પડોશીની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે. આ કાયદો નબળા વર્ગ અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન થાય તેનું સુનિશ્ચિત કરે છે. જો આવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમર કોઈપણ શાળામાં એડમિશન ન લીધું શક્ય હોય તો તેની ઉંમર પ્રમાણે ક્લાસ પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે. ખાનગી અને વિશેષ શ્રેણીના શાળાઓમાં પણ આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે 1માં 25% બેઠક અનામત રાખવામાં આવેલી છે. કોઈપણ બાળકોને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાં કાઢી મૂકવામાં આવશે નહીં. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.